તો એક મોટા સમાચાર બધા વચ્ચે મળી રહ્યા છે તેના પર એક નજર કરી લઈએ। સુરતની અંદર ખાડીપુર સ્થિતિની અંદર પણ રાજનીતિ શરૂ થઈ ચૂકી હોય તે પ્રકારે લાગી રહ્યું છે અને રાજનીતિની અંદર ક્યાંક ગરમાવો પણ આવ્યો છે, જેમાં આપના કોર્પોરેટર ખાડીપુરની સ્થિતિને સ્થળે પહોંચતાની સાથે જ ભાજપના જે કાર્યકરો છે તે બાખડિયા તરફ લોકો મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે અને બીજી તરફ રાજનીતિ ત્યાં શરૂ થઈ ચૂકી હોય તેવું કહી શકાય છે। સુરતની અંદર ખાડીપુરની સ્થિતિ સર્જાય છે, અનેક લોકોને હાલાકી પડી રહી છે, લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે અને ત્યાં પણ રાજનેતા રાજનીતિ કરવામાં મંડાઈ રહ્યા છે। તો આજ મુદ્દે અમારા સંવાદદાતા શાહીસ વધુ વિગતો આપશે ફોનલાઈન પર। શાહીસ, સુરતની અંદર રાજકારણ ક્યાંક ગરમાયું હોય તેવું પણ લાગી રહ્યું છે। એક તરફ લોકોને મુશ્કેલી અને રાજનેતાઓ પોતાના રાજકીય રોટલા શેકવા માટે સ્થળ પર પહોંચતા હોય તેવું લાગી રહ્યું છે। બિલકુલ जी, ચોક્કસપણે 2 દિવસથી ખાડીપુરની સ્થિતિ જોવા મળી રહી છે અને ખાડીપુરની સ્થિતિને લઈને હવે રાજનીતિ ગરમાઈ છે। આમ આદમી પાર્ટીના કોર્પોરેટર રચના ઈરપરા સહિતના જે નેતાઓ હતા તે પહોંચ્યા હતા અને ભાજપના કાર્યકર્તાઓ બાકાડ્યા હતા। ભાજપના કાર્યકર્તાઓ બાન બોલી મહિલા કોર્પોરેટર સાથે ગાળાગાળી કરી હતી। એક તરફ લોકો મુશ્કેલીમાં છે અને બીજી તરફ રાજનીતિ ગરમાઈ છે। એટલું જ નહીં, પરંતુ જે રીતનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, સોશિયલ મીડિયાનો વિડીયોને લઈને અત્યારે સમગ્ર બાબતને જોતા હાલ વિડીયોની અંદર દેખાઈ રહ્યું છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને ભાજપના જે કાર્યકર્તા છે તે ક્યાંક ને ક્યાંક અત્યારે સામસામે બોલાચાલી કરતા નજરે પડી રહ્યા છે। પૂરની સ્થિતિ સમયે ભાજપ અને આમ આદમી પાર્ટી કાર્યકર્તા અને નેતાઓ વાખડતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ રીતના ખાડીપુરની સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે રાજકારણીઓ હવે તેમના પોતાના રોટલા શેકવા માટે ગ્રાઉન્ડ લેવલે ઉતર્યા હોય તેવું દેખાઈ રહ્યું છે। આમ આદમી પાર્ટીના જે કોર્પોરેટર રચના ઈરપરા અને સ્થાનિક ભાજપના જે કોર્પોરેટરો જે છે તે સામસામે જોવા મળ્યા હતા। જી શાહીસ, અહીં એક વાત એ પણ છે કે નેતાઓ જે પણ પક્ષના હોય તેઓને પોતાની વાહવાહી સાંભળવી બહુ ગમતી હોય છે, પરંતુ જ્યારે લોકોના ઘરની અંદર ઘૂંટણસમાં પાણી ઘૂસી જાય છે, વિદ્યાર્થીઓ સ્કૂલેથી આવવામાં મુશ્કેલીનો સામનો કરતા હોય છે અને લોકોને ખૂબ જ તકલીફ પડતી હોય છે, ત્યારે 12 કલાક સુધી એકે નેતા ત્યાં સ્થળ પર નહોતા પહોંચ્યા, એ વાત પણ ત્યાં સત્ય છે સુરતની અંદર। ચોક્કસપણે જે રીતના 2 દિવસથી ખાડીપુરની સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે નાના બાળકો ઘરેથી સ્કૂલે જવા માટે પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। ત્યારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને ભાજપના કાર્યકર્તાઓ જે રીતના પોતાનો રોટલો શેકતા હોય તેવું દેખાઈ રહ્યું છે। જે રીતના રાજકારણ અત્યારે ગરમાયું છે સુરત શહેરની અંદર, ખાડીપુરની સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે જે રીતના પરિસ્થિતિનો તાગ મેળવવા માટે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર રચના ઈરપરા, મહેશ અનગઢ અને જે અલગ અલગ જે કાર્યકર્તાઓ હતા તે પહોંચ્યા હતા, પરંતુ સ્થાનિકોની અંદર રોષ જોવા મળ્યો હતો, પરંતુ આ નિરાકરણ ક્યારે આવશે તે વાત હજુ સમજાતી નથી। જી શાહીસ સાહેબ, જોડાયા તે બદલ આપનો આભાર।